રાજકોટ જામનગર રોડ ઉપર આવેલ સાંઢિયા પુલનું નવીનીકરણનું કામકાજ હાથ ધરવામાં આવશે। વર્તમાન પુલને તોડીને નવો પુલ બનાવવા માટે ટૂંક સમયમાં જ ખાતમુહૂર્ત પણ કરાશે। ફેબ્રુઆરી માસથી 2 વર્ષ માટે પુલ બંધ રહેશે, જેના કારણે મોમેશ્વર મંદિર પાસેથી ડાયવર્ઝન પણ અપાશે। લાંબા સમયથી મહાનગરપાલિકાને રેલવે વિભાગ દ્વારા પુલ બનાવવા બાબતે ચર્ચા વિચારણા કરાવવામાં આવી હતી અને ત્યારે રૂપિયા 62.60 કરોડના ખર્ચે 16.40 મીટરની પહોળાઈ તેમજ 602 મીટરની લંબાઈ ધરાવતો પુલ બનાવવામાં આવશે। પુલનું કામ અંદાજિત 2 વર્ષ જેટલું ચાલશે ને ત્યારે હજારો વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડશે। તો ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આ મામલા અંગે શું અપડેટ છે? પોલીસની તપાસ કઈ રીતે ચાલી રહી છે? जी एમાં एक्चुअली एफएसएल ની રિપોર્ટ આવી ગઈ છે કે એમાં મિથાઇલ એલ્કોહોલની હાજરી નથી। ત્યાં પછી કોઈ રાસાયણિક ઝેરી પદાર્થની હાજરી નથી, એટલે એ લઠ્ઠાકાંડ નથી, લઠ્ઠો છે નહીં। પરંતુ જે બે લોકો જેની કાલે ગઈ રાત્રે દેર રાત્રિમાં જે મોત થઈ હતી તે બાબતે આનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે, વિસેરા વગેરે એનું લેવામાં આવ્યો છે અને આને પણ એફએસએલ ની રિપોર્ટ હાલ લેવાની બાકી છે અને આની અમુક મેડિકલ હિસ્ટ્રી પણ જાણવા મળી હતી। તો એ બધી પાસાઓને ધ્યાનમાં રાખીને અને આના ચોક્કસ કારણ શું છે મોતનું, આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ એ મિથાઇલ એલ્કોહોલની હાજરી નથી એટલા માટે કોઈ લઠ્ઠા જેવી કોઈ સ્થિતિ છે નહીં। જી, બીજા કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ છે, એ પ્રકારની પણ માહિતી સામે આવી રહી છે। શું એ અંગે અપડેટ છે આપની પાસે? જ્યારે પોલીસને દેર રાત્રિમાં ખબર પડી તો પોલીસે સાવચેતીના ભાગરૂપે જે લોકો કોઈ ગામમાં એવી ટેવવાળો હોય, પ્રવૃત્તિવાળો હોય તો એ સરપંચશ્રી ની સાથે રહીને એવા તમામ લોકોને પોલીસે શોધીને અને એક તકેદારીના અને સાવચેતીના ભાગરૂપે કે કોઈને કોઈ તકલીફ ના પડે તે માટે અમુક લોકોને 7 લોકોને જે છે કે નહીં પોલીસે હોસ્પિટલમાં મોકલી હતી, પરંતુ તમામની સ્થિતિ બરાબર છે। એકની થોડી સ્થિતિ થોડી વધારે પ્રોબ્લેમેટિક હતી તો એની પણ સ્ટેબલ છે, તો એવી કોઈ હાલ ચિંતાની કોઈ વાત નથી। જી, હવે આગળના સમયમાં જ્યારે કેસ આ પ્રકારનો સામે આવ્યો છે તો કયા એંગલ ઉપર પોલીસની હવે તપાસ ચાલશે? એમાં એવું કે એ જેવું મિથાઇલ એલ્કોહોલ તો છે નહીં, તો એટલા માટે એવું લઠ્ઠાની તો વાત છે નહીં, પરંતુ આની મેડિકલ હિસ્ટ્રી છે તો મેડિકલ હિસ્ટ્રીના કારણે પોસ્ટમોર્ટમ પણ થયો છે જે મરણ જનાર છે આની। તો આનું ખરેખર ચોક્કસ શું કારણ છે એ અમુક એમાં જે મરણ જનાર છે એ દારૂ પીધેલા હતા, પરંતુ મોતનું એ કારણ છે યા બીજા પણ કોઈ લીવરની કોઈ પ્રોબ્લેમ યા બીજી કોઈ પ્રોબ્લેમ છે કે કેમ, તે બાબતની હાલ તપાસ ચાલુમાં છે। જી વિરેન્દ્રજી, આપ કહી રહ્યા છો કે દારૂ પીધેલા હતા, તો એવા કયા બુટલેગરો, કારણ કે તહેવારી સિઝનમાં બુટલેગરો પણ એક્ટિવ થઈ જતા હોય છે, તો એ દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે? જી એમાં જે પ્રાથમિક માહિતી અમને મળી હતી તે જ આ ગામનું જે એક માણસ છે અને એના જે એ મિત્રો છે એકચ્યુઅલી, તો એ અમને પ્રાથમિક માહિતી મળી હતી, તે ઉપર પણ કામ ચાલી રહ્યું છે। પરંતુ સારી બાબત યા છે કે એ લઠ્ઠાની બાબત નથી, જેથી કોઈ જગ્યા ફેલાવે યા વધારે કોઈને નુકસાન થાય એવી નુકસાનની સ્થિતિ છે નહીં। જી વિરેન્દ્રજી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ।